ગુડ ઇવનિંગ એવરીવન. આપણે લાસ્ટ વીક શોઈંગ સપોઝિશન ઓર એજપ્શન ફંક્શન વિશે સમજૂતી મેળવી હતી. એના કીવર્ડ્સ, એની ફોર્મેશન્સ બધું જ આપણે સમજ્યા હતા. આજે ફરી એકવાર હું ફંક્શનલ ગ્રામરમાં એક નવો વિડીયો અપલોડ કરવા જઈ રહ્યો છું. મારા તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો જોવા અને શેર કરવા માટે મારી નમ્ર વિનંતી છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અંગ્રેજી વિષયમાં અગત્યનું એવું બીજું એક ફંક્શન ભણવા માટે જઈ રહ્યા છીએ, જેનું ટાઇટલ છે એક્સપ્રેસિંગ પર્પઝ ઓર એને બીજા શબ્દોમાં ઇન્ટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્સપ્રેસિંગ પર્પઝ ઓર ઇન્ટેન્શન વિશેની માહિતી મેળવીશું. એના કીવર્ડ્સ, એની ફોર્મેશન્સ અને એના એક્ઝામ્પલ્સ, એને પરીક્ષાની અંદર એની જે એક્સરસાઇઝીસ પૂછાઈ છે એની પણ હું તમને વિસ્તૃત માહિતી આજના વિડીયોમાં આપીશ. સો લેટ્સ સ્ટાર્ટ. Showing or expressing purpose or intention. વિદ્યાર્થી મિત્રો, પર્પઝ કે ઇન્ટેન્શન ને ગુજરાતીમાં ધારણા કે અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. પર્પઝ ઓર ઇન્ટેન્શન મીન્સ હેતુ કે ઈરાદો. હેતુ કે ઈરાદો. કંઈક હેતુ સૂચવવા માટે કે કંઈક ઈરાદો સ્પષ્ટ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. આપણે સરળ ગુજરાતીમાં એક ઉદાહરણ સમજીએ કે હું શાકભાજી લેવાના હેતુથી બજારમાં ગયો. તો અહીંયા બજારમાં જવા પાછળનો હેતુ શું છે? ટુ બાય વેજીટેબલ્સ, શાકભાજી ખરીદવી. તો આ રીતે હેતુ સૂચક વાક્ય દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. એના કીવર્ડ્સ વિશે આપણે માહિતી મેળવીએ. વિચ આર ધ કીવર્ડ્સ ઓફ પર્પઝ ઓર ઇન્ટેન્શન? તો મોસ્ટલી ટુ, in order to. Both are same. To or in order to. These both are same. They have same meaning. To or in order to. The second is for or with a view to. બીજા નંબરનું છે for કે with a view to. And the third one is so that or in order that. વિદ્યાર્થી મિત્રો, મેં ઓબ્લિક એટલા માટે કર્યું છે કે બંનેનો મીનિંગ સેમ છે. ટુ લખો કે ઇન ઓર્ડર ટુ લખો, ધીસ બોથ આર સેમ. ફોર વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. હવે એના કીવર્ડ્સ ની માહિતી મેળવ્યા બાદ આપણે દરેકની વાક્ય રચના સમજવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ સ્ટાર્ટ વિથ ટુ ઇન ઓર્ડર ટુ. ટુ કે ઇન ઓર્ડર ટુ ની આપણે સૌથી પહેલા વાક્ય રચના સમજીશું. ફોર્મેશન ઓફ ટુ ઓર ઇન ઓર્ડર ટુ. તો ટુ કે ઇન ઓર્ડર ટુ ની ફોર્મેશનમાં સૌથી પહેલા શરૂઆત થશે કર્તાથી, એના પછી આવશે ક્રિયાપદ, એના પછી આવશે અન્ય શબ્દો. અન્ય શબ્દો પછી આપણું જે આ કીવર્ડ છે ટુ ઓર ઇન ઓર્ડર ટુ, બંનેમાંથી કોઈ પણ એક આવશે. ટુ કે ઇન ઓર્ડર ટુ પ્લસ ટુ કે ઇન ઓર્ડર ટુ ઇઝ ફોલોવડ બાય V1. ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા મૂકવું પડશે. પ્લસ એટ લાસ્ટ અન્ય શબ્દો. સૌ પ્રથમ ફોર્મેશનની શરૂઆત કર્તાથી થશે. કર્તા પછી ક્રિયાપદ આવશે. ક્રિયાપદ પછી અન્ય શબ્દો આવશે. અન્ય શબ્દો પછી આપણે ટુ કે ઇન ઓર્ડર ટુ એનું જે કીવર્ડ છે એ મૂકવું પડશે. ત્યારબાદ V1 ક્રિયાપદનું મૂળ રૂપ અને છેલ્લે અન્ય
શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના આધારે એનું એક વાક્ય લખીએ. લેટ્સ સી એન એક્ઝામ્પલ ઓફ ટુ ઓર ઇન ઓર્ડર ટુ. સી Mahesh went to abroad to or in order to. In order to earn money. Mahesh went to abroad in order to earn money. Let's translate it. Money means પૈસા. પૈસા, earn means કમાવવું. પૈસા કમાવવાના હેતુથી, in order to નો મતલબ શું થાય? ના હેતુથી. પૈસા કમાવવાના હેતુથી મહેશ, અબ્રોડ એટલે વિદેશ, went to એટલે ગયો. પૈસા કમાવવાના હેતુથી મહેશ વિદેશ ગયો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ફોર્મેશન પ્રમાણે આપણે અહીંયા વાક્ય લખ્યું છે. લેટ્સ સી. આપણો કર્તા કોણ છે? મહેશ. આપણું ક્રિયાપદ છે વેન્ટ. અન્ય શબ્દો છે ટુ, અબ્રોડ. એના પછી આપણે એનું જે કીવર્ડ છે ઇન ઓર્ડર ટુ એ મૂક્યું છે. ઇન ઓર્ડર ટુ પછી આપણે લખ્યું છે અર્ન. અર્ન એ શું છે? આપણું V1. અને મની એ શું છે? અન્ય શબ્દો. તો આ રીતે આપણે ફોર્મેશનને કમ્પેર કરી અને ટુ અથવા ઇન ઓર્ડર ટુ નું વાક્ય લખી શકીએ છીએ. અહીંયા જુઓ, વાક્ય હેતુ કઈ રીતે સૂચવે છે કે ભાઈ મહેશનો વિદેશ જવા માટેનો શું હેતુ છે? પૈસા કમાવવા. પૈસા કમાવવાના હેતુથી મહેશ વિદેશ ગયો. ટુ કે ઇન ઓર્ડર ટુ ની ફોર્મેશન સમજ્યા પછી આપણે બીજા નંબરની ફોર્મેશન છે ફોર ઓર વિથ અ વ્યૂ ટુ. ફોર અથવા વિથ અ વ્યૂ ટુ ની ફોર્મેશન આપણે સમજીએ. લેટ્સ સ્ટાર્ટ. ફોર્મેશન નંબર 2, ફોર ઓર વિથ અ વ્યૂ ટુ. તો ફોર ઓર વિથ અ વ્યૂ ટુ ની વાક્ય રચનામાં ઇન ઓર્ડર ટુ ની વાક્ય રચના કરતા કંઈ વધારે ફરક નથી. શું ફરક છે એ આપણે વાક્ય રચનાથી સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા પણ વાક્યની શરૂઆતમાં કર્તા આવશે. કર્તા પછી આવશે ક્રિયાપદ. ક્રિયાપદ પછી આવશે અન્ય શબ્દો. અન્ય શબ્દો પછી આપણે પર્પઝના જે કીવર્ડ્સ છે ફોર અથવા વિથ અ વ્યૂ ટુ એ મૂકવા પડશે. ફોર અથવા વિથ અ વ્યૂ ટુ મૂક્યા પછી અહીંયા આપણે VING મીન્સ V4. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું ING વાળું રૂપ આવે. હવે આપણને એક પ્રશ્ન થાય કે ઇન ઓર્ડર ટુ કેમ V1 લે છે અને વિથ અ વ્યૂ ટુ ની પાછળ કેમ વર્બ ING આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, વિથ અ વ્યૂ ટુ એ ફ્રેઝ પ્રેપોઝિશન છે. ઇટ ઇઝ એન એન્ટાયર ફ્રેઝ પ્રેપોઝિશન. અને ફ્રેઝ પ્રેપોઝિશન હોવાના કારણે એ વર્બ ING ને પાછળ લે છે. જ્યારે ઇન ઓર્ડર ટુ એ એક સિમ્પલ ટુ ની જગ્યાએ લખાયું છે. ઇન ઓર્ડર ટુ ઇઝ રિટન ઇન્સ્ટેડ ઓફ ટુ. ટુ લખો કે ઇન ઓર્ડર ટુ લખો, કંઈ વધારે ફરક નથી. અને એટલા માટે ટુ પાછળ હંમેશા આપણે જોઈએ છીએ, ઇન્ફિનિટિવની અંદર પણ આપણે સમજ્યા છીએ કે ટુ પછી હંમેશા V1 ફોર્મ આવે. ધેટ ઇઝ વાય ઇન ઓર્ડર ટુ પછી V1 આવે છે અને વિથ અ વ્યૂ ટુ પછી વર્બ ING આવે છે. આટલો જ ફરક છે. અને છેલ્લે આપણે લખીશું અન્ય શબ્દો. ઓકે, લેટ્સ સી એન એક્ઝામ્પલ રિલેટેડ ટુ ધીસ ફોર્મેશન. આ વાક્ય રચનાથી સંબંધિત એક એક્ઝામ્પલને આપણે સમજીએ. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, see here. She worked hard
with a view to getting the first class. The first class means પ્રથમ વર્ગ. Getting એટલે મેળવવું. પ્રથમ વર્ગ મેળવવા with a view to ના હેતુથી. પ્રથમ વર્ગ મેળવવાના હેતુથી સી એટલે તેણે, હાર્ડ એટલે સખત અને વર્કડ એટલે મહેનત કરી. પ્રથમ વર્ગ મેળવવાના હેતુથી તેણે સખત મહેનત કરી. લેટ્સ કમ્પેર ધ ફોર્મેશન. ચાલો આપણે વાક્ય રચનાને કમ્પેર કરીએ. તો આપણો કર્તા અહીંયા કોણ છે? સી. આપણું ક્રિયાપદ છે વર્કડ. અન્ય શબ્દોમાં આવશે હાર્ડ. પછી આપણે પર્પઝ નું બીજા નંબરનું કીવર્ડ લીધું છે with a view to. તો અહીંયા with a view to છે. ત્યારબાદ verb ing means V4. getting is what? getting is our V4. અને અન્ય શબ્દોમાં આવશે the first class. તો આ છે આપણા બીજા નંબરની ફોર્મેશન for અથવા with a view to. હવે છેલ્લે છે so that અથવા in order that. તો વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરના કીવર્ડની વાક્ય રચના સમજ્યા પછી આપણે હવે આગળ વધીશું અને ત્રીજા નંબરનું જે કીવર્ડ છે so that અથવા in order that એની વાક્ય રચના સમજીએ. so that અથવા in order that નો મતલબ થાય છે જેથી કરીને. so that અથવા in order that means જેથી કરીને. let's see the formation. એની વાક્ય રચના સમજીએ. તો so that અથવા in order that માં પણ વાક્યની શરૂઆતમાં શું આવશે? કર્તા. કર્તા પછી આવે છે ક્રિયાપદ. ક્રિયાપદ પછી આવે છે અન્ય શબ્દો. અન્ય શબ્દો પછી આપણે એના જે કીવર્ડ છે so that અથવા in order that બંનેમાંથી ગમે તે એક આપણે મૂકીશું. પ્લસ અહીંયા થોડો ફેરફાર થાય છે. so that અથવા in order that પછી આપણે અહીંયા કર્તાનું સર્વનામ મૂકવું પડે. કર્તાના સર્વનામ પછી અકોર્ડિંગ ટુ ધ ટેન્સ કાળ પ્રમાણે કેન, કુડ, મે અથવા માઇટ નો ઉપયોગ થતો હોય છે. જો વર્તમાન કાળ હોય તો કેન અથવા મે નો ઉપયોગ આપણે કરી શકીએ. ભૂતકાળ હોય તો કુડ અથવા માઇટ નો ઉપયોગ કરવો પડે. પ્લસ અહીંયા આપણને ખબર છે કે મોડેલ ઓક્ઝિલરીઝ જે છે એના પછી તરત જ હંમેશા વિવન ફોર્મ આવે. આપણે આ અંગ્રેજી વ્યાકરણના નિયમમાં સમજ્યા છીએ કે ભાઈ મોડેલ ઓક્ઝિલરીઝ આપેલા હોય એના પછી વિવન ફોર્મ લેવું પડે. અને છેલ્લે આપણે અન્ય શબ્દો. લેટ્સ સી વન એક્ઝામ્પલ. આપણે એનું એક ઉદાહરણ સમજીએ. Mohit ran fast so that he could reach in time. મોહિત ફાસ્ટ એટલે ઝડપથી, ran એટલે દોડ્યો. મોહિત ઝડપથી દોડ્યો. so that નો મતલબ શું છે? જેથી કરીને. મોહિત ઝડપથી દોડ્યો જેથી કરીને. he એટલે તે, in time એટલે સમયસર, could reach એટલે કે પહોંચી શકે. મોહિત ઝડપથી દોડ્યો જેથી કરીને તે સમયસર પહોંચી શકે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય રચનાને કમ્પેર કરીએ તો કર્તા સ્થાને કોણ છે? મોહિત. એના પછી આપણું ક્રિયાપદ છે રેન જે V2 ફોર્મમાં છે જે આપણને ભૂતકાળ દર્શાવે છે. અન્ય શબ્દોની અંદર ફાસ્ટ, પછી આપણે so that મૂકેલ છે. in order that મૂકો કે so that મૂકો, બંને સેમ છે. એના પછી કર્તાનું સર્વનામ. આપણો કર્તા છે મોહિત તો એનું સર્વનામ શું આવે? મોહિતનું સર્વનામ he. એના પછી ભૂતકાળ છે એટલે આપણે could લીધું છે. આપણું V1 છે reach અને અન્ય શબ્દો કયા છે? in time. તો વિદ્યાર્થી મિત્રો
અહીંયા આપણે ટુ, ઇન ઓર્ડર ટુ, ફોર, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, એના જે અલગ અલગ કીવર્ડ્સ છે એની વાક્ય રચનાઓ વિશે સમજૂતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં આની અલગ અલગ જે એક્સરસાઇઝ પૂછાય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ એનું આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, એને તો તમે એના કીવર્ડ થી ઓળખી શકશો. દાખલા તરીકે વાક્યમાં ઇન ઓર્ડર ટુ આવ્યું છે તો આપણે સમજી શકીએ કે એ પર્પઝ નું વાક્ય છે. બટ આપણે એની કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્યને પૂરું કઈ રીતે કરવામાં આવે છે એની એક સરસ મજાનું એક્ઝામ્પલ સમજીએ. લેટ્સ સી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નામની એક એક્સરસાઇઝ આવે છે અને એમાં તમને વિવિધ વિકલ્પ આપવામાં આવે છે. પણ જો આપણે વાક્ય રચના ના જાણતા હોઈએ તો એના જે વિકલ્પો છે એમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરી શકતા નથી. તો સૌ પ્રથમ આપણે વાક્ય રચનાના આધારે એને સમજવાનો પ્રયત્ન કરવો પડે. જો અહીંયા હું એક સરસ મજાનું ઉદાહરણ લખું છું, એ ઉદાહરણને આપણે કઈ રીતે સોલ્વ કરીશું એ સમજીએ. આપણી સમક્ષ એક અધૂરું વાક્ય આપેલું છે. અનિતા earned a lot of money. અનિતા ખૂબ બધા પૈસા કમાઈ. હવે અહીંયા અધૂરું વાક્ય આપ્યું છે અને આપણી સમક્ષ એક ફંક્શન છે, શોઈંગ પર્પઝ. ધેટ મીન્સ અધૂરું વાક્ય આપણે શોઈંગ પર્પઝ ફંક્શનનો ઉપયોગ કરી અને પૂરું કરવાનું છે. યુ આર ગિવન 4 ડિફરન્ટ ઓપ્શન્સ. See here. There are 4 different options. આ 4 ઓપ્શન્સ માંથી એક વિકલ્પ આપણો સાચો છે, પણ એ આપણે ક્યારે નક્કી કરી શકીએ? જો આપણને વાક્ય રચનાની સાચી સમજ હોય ત્યારે. તો અહીંયા આપણે જોઈએ, અનિતા એ શું છે? આપણો કર્તા છે. earned આપણું ક્રિયાપદ છે. a lot of money એ આપણા અન્ય શબ્દો છે. પર્પઝની ત્રણે ત્રણ વાક્ય રચનામાં કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દો આવે જ છે. તો આ 3 વસ્તુ આવી ગઈ. એના પછી એના કીવર્ડ્સ હોવા જોઈએ. વાક્ય રચના આગળ કઈ રીતે વધે છે? કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દો પછી શું આવે છે? એના કીવર્ડ્સ. તો એના જે અલગ અલગ 6 કીવર્ડ્સ છે, ટુ, ઇન ઓર્ડર ટુ, ફોર, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, એ આપણે વિકલ્પોમાં જોવા પડે. સી, પહેલા નંબરમાં એમાં આપ્યું છે ઇન ઓર્ડર ટુ, બી ની અંદર આપ્યું છે વિથ અ વ્યૂ ટુ, સી ની અંદર આપ્યું છે સો ધેટ, ડી માં તો નન ઓફ ધ અબવ છે એટલે આપણે જોવાની જરૂર નથી. ઓકે, તો એના 3 વિકલ્પમાં પર્પઝના કીવર્ડ આપ્યા છે. તો વાક્ય રચનામાં આપણે થોડા આગળ વધવું જોઈએ કે ભાઈ ચલો ઇન ઓર્ડર ટુ ની વાક્ય રચનામાં આપણે શું સમજ્યા કે ઇન ઓર્ડર ટુ પછી V1 આવવું જોઈએ. તો શું બાય આપણું V1 છે? યસ, બાય ઇઝ ધ V1. બાય એ V1 છે અને અ હાઉસ એ અન્ય શબ્દો છે. તો આ જોતા આપણને લાગે
કે વિકલ્પ એ સાચો વિકલ્પ છે. તો બીજા શા માટે ખોટા છે એ પણ આપણે સમજવું પડે. સી હિયર, with a view to પછી આપણે શીખ્યા હતા કે વર્બ ing આવવું જોઈએ. જ્યારે અહીંયા શું આવ્યું છે? V1. ખરેખર અહીંયા શું હોવું જોઈએ? વર્બ ing. એટલા માટે આ વિકલ્પ ખોટો છે. સી જોઈએ, so that પછી કર્તાનું સર્વનામ હોવું જોઈએ. તો સી એ આપણું કર્તાનું સર્વનામ છે. ધેટ ઇઝ રાઈટ. અનિતાનું સર્વનામ સી છે. પણ મેં તમને એક વાત કીધી હતી કે કાળ પ્રમાણે કેન, કુડ, મે કે માઇટ આવે. અહીંયા વાક્યની અંદર અનડ એક રેગ્યુલર વર્બ છે અને કયા ફોર્મમાં છે? V2 ફોર્મમાં. V2 ફોર્મમાં હોય તો અહીંયા કેનની જગ્યાએ શું આવવું જોઈએ? કુડ આવવું જોઈએ, જે આવેલ નથી. માટે આ વિકલ્પ ખોટો છે. તો આ બધું સમજતા આપણને ખબર પડે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર સાચું વાક્ય પસંદ કરવા માટે વાક્ય રચનાનું નોલેજ હોવું જરૂરી છે. વાક્ય રચનાઓ આવડવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં મારો સૌથી શ્રેષ્ઠ પ્રયત્ન કરી અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ ટોપિક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે આપ શીખ્યા હશો, સમજ્યા હશો. દરેક વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર અપીલ છે કે મારા આ વિડીયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા લોકો સુધી પણ આ વિડીયો પહોંચાડો એવી હું સૌને નમ્ર અપીલ કરું છું. જય ભારત માતા.